હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? એમ કે મજામાંથી છો? મારી યુટ્યુબમાં તમારા બધાને વેલકમ. બધાને ગુડ મોર્નિંગ, જય મા મોગલ. અત્યારે જો આપણે કેટલા કહો, અત્યારે 8:30 વાગ્યા છે. નાઈ તો ફ્રેશ થયા છે, બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. મેં કીધું હાલો હવે તૈયાર થવાનું તો બાકી છે. મારા દોસ્તો તે સાયમન સૂતે છે હજી, અને જમસી નાવા ગયા છે. હું તૈયાર થાઉં છું. એમાં તૈયાર થવાનો જો તમે સામાન કેમ પડ્યો છે, બધું ભરી દીધું મેં. આમ તો મસ્ત મસ્ત સ્પ્રે છે, કેટલું આમને બધું પડ્યું છે. સારું હાલો, આજે તો 2 દિવસથી તો ઉજ્જૈન હતા. હવે અત્યારે અહીંથી હવે બીજે જવાનું છે. હવે ક્યાં જવાનું છે તેમ કન્ટિન્યુ રહેજો, આવશે મજા. ઉજ્જૈન મહાકાલના દર્શન કર્યા, પછી આ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે ને ત્યાં દર્શન કર્યા. ઘણી જગ્યાએ ગયા હતા અમે. અડધા જણા નથી આવડતા, જેટલા આવડતા હતા ભૂલાઈ ગયો. ચાંદીની આશ્રમ, પછી ગુફા, એ બધામાં કાલ તો જઈ આવે છે. અહીંથી અમારે અત્યારે બસ છે, કેટલા વાગ્યાની? 10:30 વાગ્યાની બસ છે. તમને અભિવથી ઉતારશે. જ્યાં જઈને કન્ટિન્યુ રહેજો, આવશે મજા. તૈયાર થઈ જાય, કેમ કે બસ મોડું થાય ને તો બસ અત્યારે ઓલરેડી 9 વાગે આવી ગયા છે. 9:30 જવાનું, 10:30 બસ છે. તૈયાર થઈ જાય મસ્ત મસ્ત તૈયાર થઈને હવે છે ને જઈશું કે તૈયાર થઈ ગયા છે. કેમ ક્યાં જવાનું છે એ તો હવે કન્ટિન્યુ રહેવું પડશે. એ ભાઈ આરામમાં છે. જો અત્યારે ટાઈમ ફૂલ થઈ ગયો છે, પણ હજી જાગતા નથી. હાલો હાલો, હવે અમે ફટાફટ નીકળીએ. ના તૈયાર થઈ ગયો, રેડી થઈ ગયો છે, બસમાં જાય છે. ક્યાં જો તમે એને કપડાં કેવા પડી જશે. ફ્રેન્ડ્સ, હવે મારે છે ને અહીંથી જવાનું છે, તો તૈયાર તો થઈ ગયા છે. અમારે કિશનભાઈ આમ આવે છે, જોઈ લે તમે. આજ જઈશું ને પગ દુખે છે ને, તો કિશનભાઈને વારો આવી ગયો મોટો ઠેલો લેવાનો. જુઓ તમે. હાલો જવાનું છે. હવે અહીંથી કંઈક યાત્રા નીકળવાનું છે ને, તો રિક્ષાઓ કાંઈ મળતી નથી. તો હવે આયલા છે અમારા ભાઈબંધો બધા હાલવા માંડ્યા છે. કિશનભાઈ જઈશું નહીં ક્યાં છે એમ જો મારી ત્યાંથી મસ્ત તો બધું વેસાય ને હાલવાનું જ છે. જીયાસભાઈ આમાં જો થાકી ગયા. પપ્પા ઊભા રહે ભાઈ, ઢીંગલી જો. ફ્રેન્ડ્સ, આ બસ છે, પાર્કિંગ હતી. જીયાસભાઈ ચડવા માંડ્યા છે. જઈશું જામફળ લેવા ગયા છે. જમરૂક ફરી ત્યાં બસ શરૂ થઈ ગઈ છે. હવે કેટલું અહીંથી 160 કિલોમીટર આજુબાજુ છે. બહુ બાકી 4 કલાકમાં 4 કલાકનું 4 કલાકનું. એ જીયાસભાઈ 150 કિલોમીટર છે એમ કે બેઠા ઇન્દોર સિટી આવ્યું છે. ઇન્દોર ઊભી રહી ગઈ છે બસ. હવે જોઈએ ઇન્દોર સિટી કેવું છે એ આપણે તો ક્યારે જોયું નથી. જે જીયાસભાઈ પહેલી વાર આવ્યા છે મારે ત્યાં, મજા આવી જશે અમને. બહુ આવશે કેમ કે ખબર ને પવન કેટલો બધો આવે છે. નીચે વરસાદ છાંટા ચાલુ થઈ ગયા છે. તો ભાઈ બહુ મસ્ત છે જોયામાં. તો ઘટે ને એવું છે બધું. કેટલો બધો વરસાદ આવે. અમને એમ થાય છે કે એને ફરવાની મજા આવશે કે નહીં આવે. આમ તો જો ક્યાં છીએ કેટલો બધો વરસાદ આવે છે. જોઈ નાખ્યું બધું જો. ઘાસમાં જો કેવું પાણી આવે. વરસાદ કેટલો આવે. જીયાંશ બારિશ આવે, બહુ આવે છે. આવે છે કે તો ક્યારે પૂછશું કેમ લાગે છે.
અમારે એ તો બધું ગુંજામાં વરસાદ બહુ આવે શૂઝ બગડી જાય તો કે કાલ તો હાલે આજે ફ્રેન્ડ્સ અમારે ક્યાં જવાનું છે ખબર છે ઓમકારેશ્વર મહાદેવ દર્શન કરવાના જ્યોતિર્લિંગ હોલ્ડ કરવા ઊભી રહી છે પણ આમ જો આ વરસાદ તો કેટલો બધો આવે છે આ જીયાસભાઈ કંઈક લે છે આને લચ્છી લીધી છે દેખાડો તો કેવી છે આ આપણે સુરત જેવી તો નથી કિશનભાઈ કંઈક ગોતે આને કોણ ખાવો છે પણ નથી જીયાસ ખાલી વરસાદ ક્યાં ફરવા દે અમને આટલો બધો ફાસ આવે છે તો ખબર પડતી નથી આ હોટલ તો ભાઈ બહુ મસ્ત છે જો કાંઈ ઘટે નહીં કેટલા મોટા તો બોર્ડ માર્યા હાલો ફ્રેન્ડ્સ હવે નાસ્તો કરી કુવામાં ગામડા તો 2 દિવસથી હાલે હે બીજું તો કાંઈ હા કંજી ખાવી લો રોલ હા ભાઈ ખા ને તું ખાતો હોય તો સારું ને જો ફ્રેન્ડ કેટલો મસ્ત નજારો છે કાંઈ ઘટે નહીં એવો જો તમે એવું ધુમ્મસવાળું વાતાવરણ ને આમ જેમ સાપુતારામાં ફરતા હોય ને એવું આવે મસ્ત લોકેશન છે રસ્તો છે ઘાટીવાળો કેવું આપણે ત્યાં જ જવાનું છે જો કેવો રસ્તો છે બાબા મસ્ત મસ્ત આમ કેમ ઘાટી વાળો રસ્તો છે એવી રીતે છે જો વાવ એ કેટલો મસ્ત વ્યૂ આવે જો ઘાટી વાળો રસ્તો છે આમથી આમ વળવાના ઉપર ચડવાનું ને એવું છે કે મજા તો આવું હોય ને ફરવાનું ત્યાં જ આવે જો તમે કિશનભાઈને તો બસમાં બેઠા બેઠા ગમી ગયું છે હવે ત્યાં જાવ ત્યારે તો હું નહીં નદી આવી મસ્ત હવે લોકેશન તો કાંઈ ઘટે નહીં એવું જબરદસ્ત છે હો અમને તો અહીંયાથી જ એમ થાય કે ઓહ હોય ઓમકારેશ્વર પોપન તૈયારીમાં છીએ ને એનો જંગલનો વ્યૂ તો કાંઈ ઘટે નહીં સારું તો તમે એક વખત જુઓ વરસાદે ચાલુ જ છે અહીંયા આવા વિસ્તારમાં વરસાદ વધારે હોય ત્યાં અમારે હે ને બસ એસી વાળી છે ને એટલે કાચ કંઈ ખુલે એમ છે નહીં નર્મદા નદી છે આપણે જે પાણી આવે ને નર્મદાનું એ નદી છે ફ્રેન્ડ્સ આ નદી તો જો કેટલી મોટી છે તમને ખબર છે નદી છે ને આમ જતી હોય એના બદલે આમ જાય છે ઉતરી ગયા છીએ અહીંયા સ્ટેશને ઉતરેલા છે અહીંથી રિક્ષામાં જઈએ છીએ મંદિર થોડુંક આઘું છે 4-5 કિલોમીટર ઓમકારેશ્વર મંદિર વરસાદ બંધ થઈ ગયો છે તો સારું છે પુલ છે નદીનો ટેચું શું છે મસ્ત મસ્ત ઓડકા જાય જતો ક્યાં આવતી ઓહો હા